બનાસકાંઠા જિલ્લાના ઓગડના ઉણ ગામમાં પોલીસ પર થયેલા હિંસક હુમલાના બનાવે સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગામે તૈનાત કરવામાં આવ્યો છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. મળતી માહિતી મુજબ ટોળું આક્રમક બનતા પોલીસ સાથે સંઘર્ષ સર્જાયો હતો. આ દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેના જવાબમાં પોલીસને બળ પ્રયોગ કરવો પડ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. આ હુમલામાં 4 પોલીસ કર્મીઓને નાની મોટી ઈજા પહોંચી છે. ઘટના બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરતા 40થી વધુ હુમલાખોરોને અટકાયત કરી છે અને અન્ય સંડોવાયેલા લોકોની ઓળખ માટે તપાસ તેજ કરવામાં આવી છે. પરિસ્થિતિને સંપૂર્ણ કાબૂમાં રાખવા માટે બનાસકાંઠા રેન્જના આઈજી પરીક્ષિતા રાઠોડ, 2 એસપી સહિત 300થી વધુ પોલીસ જવાનો ઉણ ગામમાં તૈનાત કરવામાં આવ્યો છે. ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાતા ઉણ ગામ હાલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. આ સમગ્ર મામલે આઈજી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે ટોળાએ પોલીસ સાથે સંઘર્ષ કરતા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી બળ પ્રયોગ કરવો પડ્યો હતો. પરિસ્થિતિ બેકાબૂ ન બને તે માટે ટીયર ગેસનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. પોલીસ દ્વારા હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આવનારા સમયમાં આવી ઘટના ન બને તે માટે કડક પગલાં લેવાશે તેવી ખાતરી આપવામાં આવી છે. હાલ સમગ્ર વિસ્તાર પર પોલીસની કડી નજર છે. એટલે ચૌધરી સમાજ દ્વારા અહીંયા એમની એક જે જૂની મેટર હતી એને લઈને પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરેલા હતા અને લગભગ 2.5થી 3 કલાક જેટલી પોલીસ દ્વારા એમને સમજાવટ કરવામાં આવી હતી. ટોળાને વિખેરવા માટે પણ પૂરી સમજ આપવામાં આવેલી હતી, પરંતુ ટોળું જે આક્રમક હતું અને એને કારણે સમજાવટને બાદ પણ એમની જીત પર રહ્યા હતા અને એમણે જ્યારે પોલીસ પર પથ્થરમારો કર્યો ત્યારબાદ પોલીસે બળ વાપર્યું છે. સાહેબ, આ સમગ્ર ઘટનામાં કેટલા પોલીસ કર્મી ઇન્ચાર્જ? હા, પોલીસ કર્મી 4 જેટલા પોલીસ કર્મીને નાની મોટી ઈજાઓ થઈ છે. ટીયર ગેસ કેટલા છોડવામાં આવી પરિસ્થિતિ? હા, ટીયર ગેસ છોડ્યા છે, બળ વાપર્યું છે એટલે ટીયર ગેસ છોડ્યા છે, પણ એક્ઝેક્ટલી આંકડો અત્યારે નહીં કહી શકાય. હાલ કેવી પરિસ્થિતિ છે? હાલ અત્યારે સંપૂર્ણ કંટ્રોલમાં છે. અમારી પૂરી ટીમ, હું અને મારા 2 એસપી અને મારી બંને જિલ્લાની પૂરી ટીમ અહીંયા હાજર છે અને અમે અત્યારે હવે આગળ કાયદેસર કાર્યવાહી કરીશું. ટોળા પર કાર્યવાહી કરવામાં આવશે, કાયદેસર કાર્યવાહી કરશે. સમગ્ર ઘટનામાં પોલીસના 4 માણસો છે અને બીજા જે ટોળાએ જે પથ્થરમારો કર્યો એમાં પણ એ જ સમાજના જે માણસો છે એવા પણ 4-5 જણા ઇન્જર્ડ થયા. હા, ટોળાએ જે હુમલો કર્યો છે તો એના પર જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સર, કેટલા લોકોની અટકાયત કરી છે અને ગુનો નોંધવાની કામગીરી કઈ રીતની કરી? અમે લગભગ 35થી 40 માણસોને અત્યારે ડિટેન કર્યા છે અને એમની સામે કાર્યવાહી શરૂ કરી છે. અંદાજે પણ કેટલી ગાડીઓની તોડફોડ કરવામાં આવી છે જે સમગ્ર ઘટના છે? અંદાજે ગાડીઓની તોડફોડમાં તો એ પણ અમારે હજુ એક્ઝેક્ટલી જોવું પડશે.